વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન તથા સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશન દ્વારા આગામી તારીખ 21મીના રોજ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શોભાયાત્રાનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશ રામમય બન્યો છે, ત્યારે સુરત ખાતે પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન અને સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશન દ્વારા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ શોભાયાત્રામાં 2.5 થી 3,000 લોકો જોડાશે તેવું અનુમાન છે। ખાસ કરીને આ ભવ્ય શોભાયાત્રામાં મહિલાઓ ભગવા કલરની સાડી અને ડ્રેસ કોડમાં પહેરીને આવશે તથા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ આ રેલીને પ્રસ્થાન કરાવશે। હું નિલેશભાઈ લંગારિયા, વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન અને સુરત જ્વેલર હોલસેલ એસોસિએશનના ઉપપ્રમુખ। આજનો પર્પસ એવો હતો કે વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન અને સુરત હોલસેલ જ્વેલરી એસોસિએશન દ્વારા એક ભવ્ય શોભાયાત્રા 21 જાન્યુઆરી રવિવારના રોજ બપોરે માનગઢ ચોકથી કાઢી અને કર્મનાથ મહાદેવે અમે કાઢવાના 5 કિલોમીટરનું અંતર છે ને પગપાળા શોભાયાત્રા કાઢવાના છે ને આ શોભાયાત્રામાં 2500 થી 3000 જ્વેલર્સના ફેમિલી સાથે જોડાવાના છે। ઉદ્દેશ એ છે કે આ 500 વર્ષના ઇતિહાસમાં ફર્સ્ટ ટાઈમ આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં થઈ રહ્યો છે, તો અત્યાર સુધી આપણા પૂર્વજોએ મંદિરો તૂટતા જોયા હતા અને અમે આ નિર્માણ થતાં જોઈ રહ્યા છીએ, તો આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી અમે બનીએ છીએ, એનો અમને ગર્વ છે ને એના અનુરૂપ અમે આ શોભાયાત્રા કાઢવાના છીએ। શોભાયાત્રાનો રૂટ છે મિની બજાર સરદાર ચોકથી નીકળી અને વરાછા મેન રોડ થઈને હીરાબાગ સર્કલથી આગળ કરમનાથ મહાદેવના મંદિરે શોભાયાત્રા પૂર્ણ થશે અમારી। આની અંદર કમસે કમ 2000 થી 2500 લોકો મિનિમમ જોડાશે। ઓલરેડી 2700 લોકોનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે।